અશાંત ધારાને લઈને ધારાસભ્યની રજૂઆત બાદ હવે પોલીસ એક્શન મોડમાં છે। પોલીસ દ્વારા અશાંત ધારો લાગુ છે તે સ્થળોએ હાથ ધરી છે તપાસ। યોગ્ય કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી છે કે નહીં તેની પણ તપાસ થઈ રહી છે। ધારાસભ્ય દર્શિતા શાહનો અશાંત ધારાનો અમલ ન થતો હોવાનો સીધો આરોપ સામે આવી રહ્યો છે। વોર્ડ નંબર 2માં તપાસ હાથ ધરવામાં આવી, જ્યાં સુભાષનગર વિસ્તારમાં આ તપાસ હાથ ધરવામાં આવી હતી। રાજકોટ શહેરમાં અશાંત ધારાનો અમલ ન થતો હોવાની ધારાસભ્યની ફરિયાદ બાદ પોલીસ એક્શનમાં આવી છે। આપનું દ્રશ્ય બતાવવા માંગીશ। રાજકોટના વોર્ડ નંબર 2માં આવેલ જે સુભાષનગર વિસ્તાર છે કે જ્યાં અત્યારે પોલીસ છે તેમના દ્વારા તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે। જે વિસ્તાર કે જ્યાં અશાંત ધારો છે તે લાગુ કરવામાં આવ્યો હોય પરંતુ તેની અમલવારી છે તે યોગ્ય રીતે ન થતી હોય તેવા રહેણાંક મકાનોની યાદી સાથે અત્યારે પોલીસ છે તે પહોંચી છે ને તેમના દ્વારા તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે। મહત્વનું છે કે થોડા દિવસ પહેલા રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય અને વોર્ડ નંબર 2ના કોર્પોરેટર દર્શિતા શાહ છે તેમના દ્વારા જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ને તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે જે વિસ્તારમાં અશાંત ધારો લાગુ છે તે વિસ્તારમાં અશાંત ધારાનું અમલ છે તે થઈ રહ્યો નથી અને કેટલાક લોકો છે તે ખોટી રીતે જે અશાંત ધારાને લાગુ હોવા છતાં તેમને દસ્તાવેજ છે કરી લીધા છે અને તેઓ મકાનમાં રહી રહ્યા છે। જેના આધારે જ પોલીસ છે તેમના દ્વારા અત્યારે તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે અને પોલીસ છે તેમના દ્વારા જે માહિતી છે તે પણ જે લેવામાં આવી રહી છે। જે દસ્તાવેજો છે તે દસ્તાવેજો યોગ્ય છે કે કેમ તે દિશામાં પણ તપાસ છે તે હાથ ધરવામાં આવશે અને આ જે તમામ જે દસ્તાવેજો છે તેને લઈને જે માહિતી છે તે એકત્ર કરવામાં આવશે। અત્યારે ગાંધીગ્રામ પોલીસનો જે સ્ટાફ છે તે અહીં પહોંચ્યો છે। આપણે પોલીસ અધિકારી સ્પષ્ટપણે અત્યારે પોલીસના જે અધિકારીઓ છે તેઓ અલગ અલગ જે તેમની પાસે યાદી આવી છે તે યાદીના આધારે તપાસ છે તે કરી રહ્યા છે અને જે મકાન છે જે નામ સામે આવ્યા છે તે નામમાં દસ્તાવેજો છે તેની પણ ચકાસણી છે તે હાથ ધરવામાં આવી છે। રાજકોટના વોર્ડ નંબર 2માં જે સુભાષનગર નહેરુનગર વિસ્તાર આવેલો છે કે જ્યાં અત્યારે અશાંત ધારો છે તે અમલી છે અને અશાંત ધારાને લઈને અશાંત ધારાનું ચુસ્તપણે પાલન થાય એટલું જ નહીં પરંતુ ગેરકાયદેસર રીતે અથવા તો ખોટા દસ્તાવેજો જે બંને જે એક જ કોમના વ્યક્તિ છે તેમના નામે દસ્તાવેજો કર્યા બાદ તેમને જે મકાનના દસ્તાવેજો છે તે કરાવી લીધા હોય અને ગેરકાયદેસર રીતે રહેતા હોય તેવા તમામ લોકો છે તેની સામે અત્યારે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે દર્શિતા શાહે એવો પણ સવાલ ઉઠાવ્યો હતો કે રાજકોટ શહેરમાં અનેક એવા અન્ય પણ વિસ્તારો છે કે જ્યાં 2022થી તેઓ જે અશાંત ધારો લાગુ કરવાની માંગ કરી રહ્યા છે પરંતુ તેને લઈને પણ કોઈ કાર્યવાહી છે તે થઈ શકી નથી અને એટલા માટે જ હવે દર્શિતા શાહ છે તેમની ફરિયાદ બાદ પોલીસ છે તે એક્શનમાં જોવા મળી રહી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।